રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને સ્લમ વિસ્તારમાં ફરસાણ વિતરણ કરાયું હતું. ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરીને રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈને ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં પાણીના પરબ, ઉનાળામાં ઠંડા પાણી, તે ઉપરાંત ઠંડી છાશનું વિતરણ, જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ, ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે. અહીં હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરાવવામાં આવી રહ્યા છે. આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈને 150 પરિવારોને ફરસાણની કીટો આપવામાં આવી હતી, જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.